નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટેના ખાસ સૂચનો. આમાં ફોર્મ ભરતા પહેલાં આપણે જોઈ લેવું જરૂરી છે કે કયા ડોક્યુમેન્ટ જોશે, કઈ રીતના ઇસ્યુ થયેલા છે, કે ડેટ એક્સપાયર થઈ ગઈ છે, નવું કઢાવવું પડશે કે નહીં વગેરે આપણે વિગતવાર ચર્ચા કરીશું. અને મિત્રો, તમારે જો આ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ભરતીનું ફોર્મ તમારે જે અરજીનું ફોર્મ ભરવું હોય તો અમે પણ અમારી ટીમ દ્વારા ભરી આપીએ છીએ. ફક્ત તમારે હમણાં હું તમને જે ડોક્યુમેન્ટની લિસ્ટ આપું એ લિસ્ટ પ્રમાણેના ડોક્યુમેન્ટ તૈયાર કરીને તમારે મને વોટ્સઅપ પર મોકલી આપવાના છે. એ વોટ્સઅપ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ. પણ મિત્રો, તમારે નથી સામો કોલ કરવાનો કે નથી ક્વેશ્ચન કરવાના, તમારે ફક્ત ડોક્યુમેન્ટ મોકલી દેવાના છે. એટલે અમારી ટીમ દ્વારા કે મારી દ્વારા તમને છે ને હું કોલ કરીને તમારી પાસે તમારું જે અરજીનું ફોર્મ છે એ હું તમને કમ્પ્લીટ કરી આપીશ. ઠીક છે? તો આપણે હવે આગળ વાત કરીએ, ટાઈમ નથી વેસ્ટ કરતા, કે સૌથી પહેલાં તમારે શું ધ્યાન રાખવાનું છે મિત્રો, કે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પણ મિત્રો, તમારે 10માની કે 12માની માર્કશીટ છે, ડિપ્લોમા કોલેજની માર્કશીટમાં જો કોમ્પ્યુટર સબ્જેક્ટ હોય તો પણ ચાલશે, તો તમારે કોમ્પ્યુટર સર્ટિફિકેટની જરૂર રહેતી નથી. પણ તમારી પાસે નથી માર્કશીટમાં કે નથી કોમ્પ્યુટર સર્ટિફિકેટ તો પણ તમારે મૂંઝાવાની જરૂર નથી. તમે ફોર્મ ભરી દીધું એની પછી પણ તમે આ સર્ટિફિકેટ કઢાવી શકશો. ચલો આપણે આગળ વાત કરીએ. આમાં મિત્રો એવું છે કે ઓબીસીમાં જે નોન ક્રિમિનલ જે સર્ટિફિકેટ આવે છે એ સર્ટિફિકેટ તારીખ 1/4/2022 થી 30/4/2022 સુધીમાં જો ઇસ્યુ થયેલું હોય તો ચાલશે, બાકી તમારે ફરીથી નવું કરાવડાવવું પડશે. એવી જ રીતે આપણે ઈડબ્લ્યુએસના સર્ટિફિકેટ વિશે વાત કરીએ તો એ સર્ટિફિકેટ તારીખ 1/5/2021 થી 30/4/2024 દરમિયાન ઇસ્યુ થયેલું હોય તો ચાલશે, બાકી 3 વર્ષ માટે માન્ય હોય છે, બાકી તમારે તમારી રીતે કરાવવું પડશે. ચલો આપણે જે આગળ વધીએ, કે આમાં એવું છે કે ફી મિત્રો ફક્ત છે ને જનરલ માટે એલઆરડીની ફી 100 રૂપિયા છે, એલઆરડી પ્લસ પીએસઆઈ માટે 200 રૂપિયા છે, બરાબર છે. બાકી અનામતમાં એસસી એસટી ઓબીસીને ફી ભરવાની આવતી નથી, એની જરૂર રહેતી નથી. ચાલો આપણે આગળ વાત કરીએ. તો મિત્રો આમાં છે કે તમારી પાસે જો એનસીસી સર્ટિફિકેટ છે, પછી રક્ષા શક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ, વિવિધ રમતગમતના સર્ટિફિકેટ હોય અને વિધવા બેન માટેનું જે પ્રમાણપત્ર વગેરે હોય છે એ તમારે રાખવા પડશે, એની પણ જરૂર પડશે. ચાલો આપણે જે આગળ વાત કરીએ. મિત્રો, આ બધા તો નોર્મલ ડોક્યુમેન્ટ છે, એમાં પણ આપણે ખાસ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આપણે ફોનમાંથી પાડી લેશું તો પણ ચાલશે, ફિલ્ટર વગરનો, બરાબર. અને સિગ્નેચર એક આવું વ્હાઇટ પેજ લઈને એમાં તમારી સરસ મજાની સિગ્નેચર કરવાની છે, એનો ફોટો પણ મોકલી આપવાનો. અને બીજું કે તમારી પાસે આધાર કાર્ડ છે, બોર્ડ કે યુનિવર્સિટીની જે માર્કશીટો છે, પછી જાતિનો દાખલો, નોન ક્રિમિનલ, અને ઈમેલ અને મોબાઈલ નંબરમાં તમે ભૂલ નહીં કરતા. ફોર્મ ભર્યા પછી તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો કે બંધ થઈ ગયો કે આ તે ના થવું જોઈએ. એટલે એક પ્રોપર સારો નંબર અને ઈમેલ આઈડી જે પાસવર્ડવાળી કા નવી બનાવી લેજો, બરાબર છે. એટલે તમે આગળ હેરાન ના થાઓ. ઓકે મિત્રો, તો આટલા ડોક્યુમેન્ટ કમ્પલસરી છે. અને તમારે જો ફોર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ ડિસ્ક્રિપ્શનમાં જે મારો વોટ્સએપ નંબર છે એની ઉપર મને મોકલી આપો. તમારે પછી મને કોઈ મેસેજ કે કોલ નથી કરવાના, હું સામેથી તમારો કોન્ટેક્ટ કરી લઈશ. થેન્ક યુ.